कई नदियों से मिलन होता है। उन नदियों को प्यार से स्वीकार करती हुई भगवती भागीरथी अविरल गति से समंदर की ओर प्रवाहित होती रहती है। और जब वो समंदर में मिलती है, गंगा सागर से मिलती है, तो गंगा सागर वाला दृश्य फिर से बिल्कुल अलग होता है। एम आ कथा धारापण अविरल વહેતી રહી છે હજારો વર્ષોથી। શ્રીમદ ભાગવત અનુસાર તો આપણે પ્રારંભ નૈમિષારણ્યથી કરીએ છીએ અને નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ દીર્ઘ સત્રનો સંકલ્પ કર્યો અને એકત્ર થયા। શૌનકજીએ સૌનું નેતૃત્વ કરી રહ્યા છે, સૌનું માર્ગદર્શન કરી રહ્યા છે। શૌનકજી ઋગ્વેદી છે, શૌનકજી વૃદ્ધ કુલપતિ છે। અને એના માર્ગદર્શનમાં દીર્ઘ સત્રનું આયોજન થયું છે નૈમિષારણ્યમાં, गोमतीના तट ઉપર, जहां माना जाता है कि नैमिषारण्य के पेड़ पेड़ परमात्मा का स्वरूप। हमारे यहां ये मान्यता है कि पुष्कर में पानी के रूप में, नैमिषारण्य में पेड़ों के रूप में, बद्री में पहाड़ों के रूप में और पुलहाश्रम में पत्थर शालिग्राम शिला के रूप में प्रभु प्रत्यक्ष है। पुष्कर राज सरोवर में पानी न हो तो बात पूरी थी जाए। नैमिषारण्य में यदि पेड़ न बचेंगे तो नैमिषारण्य नाम की सार्थकता न रहेगी। जाते हम बद्री में दर्शन के लिए तो नर और नारायण दो पहाड़ है, उन रूपों में भगवान नर नारायण प्रत्यक्ष हैं। और पुलहाश्रम, अभी थोड़े महीने पहले हम मुक्तिनाथ में कथा करके आए। काली गंगा या गंडकी नदी और वहां बनने वाली शालग्राम शिला, जिसके स्पर्श मात्र से पाप का नाश बताया गया। दर्शन से मन में भक्ति भाव प्रकट होता है। अपने ત્યાં એમ કહેવાય છે કે શાલિગ્રામ શિલામાં ભગવાન વિષ્ણુ અને નર્મદેશ્વરમાં ભગવાન શિવનો નિત્ય નિવાસ છે। એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર ન રહે, માત્ર આવાહન, ધ્યાન અને પૂજન શરૂ થઈ જાય। નર્મદાના તટ ઉપર નર્મદેશ્વર, અને ગંડકી નદીમાં શાલિગ્રામ। तो नर्मदाना प्रवाह में और वो काली गंगा के प्रवाह में भी बहुत अंतर है। तो ऐसी शिलाएं बनती है, चक्रांकित वैशिष्ट्य है ये। शिव जी ने बिल्व पत्र ने, भगवान शालिग्राम ने तुलसी। अद्भुत है सनातन धर्म, अपनी परंपराओं ने, अपनी आ बधी पूजा विधिओं ने एमा निश्चित थयेला पदार्थो, पुष्पो, पत्रों, आ देव ने आ पत्र प्रिय, आ देव ने आ पत्र प्रिय, आ देव ने आ पुष्प प्रिय। जेने जे प्रिय छे तेने ते आपीने एनी प्रसन्नता आपणे प्राप्त करवानी। पूजाना जे विधि निषेध छे एने समझीने शास्त्रोक्त विधि अनुसार वेदज्ञ ब्राह्मणों
पूजा संपन्न करावे, यज्ञ करावे। तो नैमिषारण्य में वो जो पेड़ों की छाया है, उन पेड़ों के रूप में परमेश्वर प्रत्यक्ष है और भगवान की कृपा छाया में बैठ करके ही ये 88,000 ऋषि दीर्घ सत्र कर रहे हैं। व्यासजी लखे છે सत्रम स्वर्गाय लोकाय सहस्र सममासत। स्वर्गाय लोकाय, સ્વર્ગ સુખની પ્રાપ્તિ માટેનું એ દીર્ઘ સત્ર છે। યજ્ઞ યાગાદિ આપ સૌને ખ્યાલ જ હશે, આપણો વેદ જે પરંપરા છે એમાં સંહિતા એટલે કે મૂળ વેદ અને પછી બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ આવા વિભાગ છે। બ્રાહ્મણ ગ્રંથો એ વિધિ વિભાગનું નિર્દેશન કરે છે। આરણ્યકો દેવતાઓની સ્તુતિઓ અને ઉપનિષદો જ્ઞાનની વાત કરે છે। તો વિધિ, આરણ્યક અને ઉપનિષદ એમાં પણ કર્મ, ભક્તિ અને જ્ઞાન આવી રીતની વાત છે। તો બ્રાહ્મણ ગ્રંથો એમાં યજ્ઞ કેવી રીતે કરાય, કયા મંત્રનો કઈ વિધિમાં ક્યાં વિનિયોગ થાય, કયા મંત્રના કયા ઋષિ છે, એ મંત્રના દેવ કોણ છે, મંત્રનો છંદ કયો છે, આદિ આદિ એની જાણકારી મેળવવાની હોય। શુલ્બ સૂત્રો છે અને એમાં કેવી રીતે જુદા જુદા પ્રકારના યજ્ઞો માટેની વેદિકાઓ, હવન કુંડ કેવી રીતે તૈયાર થાય, કયા આકારે, કયા માપના, કયો યજ્ઞ છે, એના માટે આહુતિઓની સંખ્યા કેટલી, યજમાન કોણ છે, તે અનુસાર યજ્ઞ વેદિકાનું નિર્માણ। આ સાયન્સ છે વાલા, ગમે એમ ઈંટું ખડકી દેવાની વાત નથી, એના નિર્માણની પણ ચોક્કસ વિધિ હોય છે। તો શુલ્બ સૂત્રોમાં આ બધું નિર્દેશન પ્રાપ્ત થાય। તો કર્મ માર્ગ જે છે, યજ્ઞ જે છે, એના દ્વારા પ્રાપ્ત થતા પુણ્યનું ફળ સ્વર્ગ છે। નૈમિષારણ્યમાં શવનકાદી 88,000 ઋષિઓ 1,000 વર્ષનો યજ્ઞ આદરીને બેઠા છે। સત્રમ સ્વર્ગાય લોકાય, સ્વર્ગલોક માટે પુણ્યનું ફળ છે સુખ, અને સુખમાં સ્વર્ગ સુખ। આજે 3 સંવાદો મુખ્યત્વે ભાગવતમાં કહેવાયા। નૈમિષારણ્યમાં સુત પુરાણી અને શવનકાદિક ઋષિઓનો સંવાદ, તે અંતર્ગત વ્યાસ નારદનો સંવાદ। નારદજી આવે છે વ્યાસજીના આશ્રમમાં અને વ્યાસજીને ઉપદેશ કરે છે ચતુશ્લોકી ભાગવતનો, અને ભક્તિને કેન્દ્રમાં રાખીને બધું કાર્ય કરવા માટે અનુરોધ કરે છે। કારણ કે વ્યાસજી આટલું કર્યું છતાં પણ વ્યાસજીને પોતાના કાર્યથી સંતોષ થયો નથી, એનું મન અશાંત છે, અંદર એક તૃપ્તિનો ભાવ નથી। આજની ભાષામાં કહું તો જેને જોબ સેટિસ્ફેક્શન કહીએ એ નહોતું। આટલો પુરુષાર્થ કર્યા પછી પણ, અને ત્યારે દેવર્ષિ નારદ ત્યાં આવે છે, ભક્તિ માર્ગના આચાર્ય છે, અને એ ભક્તિને કેન્દ્રમાં રાખીને ભાગવતની રચના કરવા માટે વ્યાસજીને પ્રેરિત કરે છે।
અને પછી વ્યાસજી દેવર્ષિ નારદ પાસે, અને આ ચતુશ્લોકી ભાગવત પણ પરંપરાથી પ્રાપ્ત થયું છે. આદિ નારાયણ ભગવાને બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદને કહ્યું, અને નારદજીએ એ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ વ્યાસજીને કર્યો. અને પછી અનુરોધ કર્યો કે તમે વ્યાસ છો, આનો વિસ્તાર કરો, ભક્તિને કેન્દ્રમાં રાખીને. પછી જુઓ તમને કેવી તૃપ્તિ થાય છે, કેવો આનંદ થાય છે. અને વાલા, સમાજની અંદર પરિવર્તન આવે, સમાજનું ઉત્થાન થાય, આ જે તમારો ઉદ્દેશ્ય છે એ ભક્તિથી જ સફળ થશે, સિદ્ધ થશે. બાકી તો તમે સ્વર્ગની લાલચ બતાવો કે પુણ્ય કરશો તો તમને બધા પ્રકારના સ્વર્ગ સુખ મળશે, અથવા તો તમે નરકનો ભય બતાવો કે આ પાપ કરશો તો આ નરકમાં જવું પડશે, એને આ રીતે દુઃખી થવું પડશે. ને વ્યાસજીએ 5મા સ્કંદના અંતમાં ભાગવતમાં 28 પ્રકારના નરકની ચર્ચા કરી જ છે. જુદા જુદા પાપ કરનારાની જુદા જુદા નરકમાં ગતિ થાય, કયા નરકમાં દુઃખી થવાની કયા પ્રકારની વ્યવસ્થા હોય છે એનું વિસ્તારથી વર્ણન છે ભાગવતમાં. એટલે ભય લાગે માણસને. નરકની યાતનાથી બચવા માટે થયેલા પાપોનું માણસ પ્રાયશ્ચિત્ત કરે અને પાપની પુનરાવૃત્તિ ન થાય એ માટે સાવધાન રહે, ભગવાન નામનો આશ્રય કરે. પણ સ્વર્ગનો લોભ અને નરકનો ભય ક્યાં સુધી કામ કરશે? लोभ અને भय वो अपने आप में कहां अच्छी वृत्तियां हैं. એને બદલે પ્રેમ જાગે ભગવાન માટે, એવું કંઈક કરો ને. અને એ પ્રેમ માણસને જેટલો બદલે, પછી પાપથી પોતાની જાતને રોકવાની વાત ના આવે. પાપમાં રુચિ જ ન રહે, પાપમાં મન જ ન જાય. પ્રેમ અને પ્રેમ ભક્તિમાં જે જીવતો હોય એના માટે સ્વર્ગ સુખ પણ તુચ્છ છે. અરે સ્वर्ग सुख की कौन कहे, वो मोक्ष सुख भी नहीं चाहते. हरिना जन तो मुक्ति न मागे. એને મોક્ષ પણ નથી જોઈતો, એ તો માગે જન્મ જન્મ અવતાર રહે. અને એમાં નિત સેવા, નિત કીર્તન, ઓચ્છવ નિરખવા નંદ કુમાર રહે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પણ અંતે તો 84 માહી રે. એટલે સ્વર્ગ સુખ શાશ્વત નથી, અને મોક્ષનું સુખ રૂખું રૂખું છે. રૂખું 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 રૂખું. શાંતિ સારી વાત, અને શાંતિ એ પરમ સુખ. અશાંતસ્ય કુતઃ સુખમ. પણ શાંતિ તો શમશાનમાં હોય. કોઈ એકાંત સ્થાનમાં પણ એકદમ નીરવ શાંતિ હોય. રાત પડે ને નીરવ શાંતિ થઈ જાય. શાંતિ કરતા પણ વધારે મહત્વની કોઈ વાત હોય તો એ છે આનંદ. અને આનંદ પ્રેમ વિના, ભક્તિ વિના, હૈયું ભીંજાયા વિના શક્ય નથી. એટલે વ્યાસજી, આનંદનો અનુભવ કરવો હોય, અંદરથી તૃપ્તિનો અહેસાસ તમને થાય એવી ઈચ્છા હોય તો ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભાગવતની રચના કરો. અને પછી એ ભાગવત જન જન સુધી પહોંચે એવું કંઈક કરો. અને આખો એક પ્રકલ્પ,
પ્રોજેક્ટ વ્યાસ અને નારદજીના નિર્દેશનમાં વ્યાસજી દ્વારા સંપન્ન થયો. ભાગવતની રચના થઈ. પરમહંસ શુકદેવ દ્વારા ભાગવત પહોંચ્યું અનેક લોકો સુધી. અને ત્યાં ભાગવતનો ઉદ્દેશ્ય કોઈ સ્વર્ગ સુખ નથી, ભક્તિ, આંતરિક આનંદ, તૃપ્તિનો અહેસાસ. ભગવાને બ્રહ્માને ભાગવતનો ઉપદેશ કર્યો છે અને બ્રહ્માજીએ નારદને ભાગવતનો ઉપદેશ કર્યો ત્યારે ઉપદેશ કર્યા પછી એક આદેશ આપ્યો કે બેટા હવે ફરો, વિચરો, ગાઓ, આ ભાગવતનું ગાયન કરો. પણ પ્રયોજનમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે, ये नियम है. बिना प्रयोजन के तो मूर्ख भी कुछ नहीं करता. તો આ સતત વિચરવું, આ ભાગવતનું ગાયન કરવું, આજે અહીંયા કથા છે, કાલ ત્યાં છે, પરમ દિવસે ત્યાં છે, ને અમારે 2 વર્ષનું બુકિંગ છે, એવું આપણે આમ ગૌરવપૂર્વક કહીએ. પણ હું લેવા આટલી દોડાદોડી, આટલા લગાતાર ગળા તોડીને ગાયન શું કામ? कुछ प्रयोजन तो होना चाहिए. कहने के पीछे आयोजन, निमित्त तो है, लेकिन प्रयोजन क्या है? अवसर है कि भाई 168मो वार्षिकोत्सव છે અને ઉમરેઠ સંતરામ મંદિરના નવનિર્માણને 25 વર્ષ થયા. આ એક બહાનું, આ એક નિમિત્ત મળ્યું. પણ ઉદ્દેશ્ય શું? કે એ નિમિત્તે આ કર્યું બરાબર, પણ હું કામ? એક ધારા કથાકારો ગાયન કરે ને વિચરણ કરે, એનો ઉદ્દેશ્ય શું? તો પ્રયોજનમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે, ये नियम है. तो ब्रह्मा जी तो नारद ने समझाया, देखो बेटा, एक उद्देश्य है, एक संकल्प लेकर के तुम्हें चलना है. क्या? बोले विचरो, लगातार गायन करो भागवत का, सुनाओ, पहुंचाओ जन जन तक. लेकिन एक बात याद रखना कि उसका उद्देश्य क्या होना चाहिए. बोले यथा हरौ भगवती नृणाम भक्तिर भविष्यति, यथा हरौ भगवती नृणाम भक्तिर भविष्यति सर्वात्मन्यखिलाधारे इति संकल्प्य वर्णय. ये भागवत में ब्रह्मा जी ने नारद जी को स्पष्ट आदेश दिया है. एवी रीते वर्णन करजो અને એટલા માટે ગાયન કરજો કે જેનાથી સર્વાત્મા સર્વાધાર ભગવાન શ્રી હરિમાં સૌને અનુરાગ થાય, પ્રેમ થાય, ભક્તિ થાય. નૃણામ ભક્તિર ભવિષ્યતિ. અને એટલા માટે વ્યાસજીના ભાગવતમાં અંતે આ જ વાત માગવામાં આવી કે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યતઃ પ્રભો. વ્યાસજીએ ભાગવત લખ્યું, રચના કરી, 4 શ્લોકનો વિસ્તાર કરીને, અને પછી શુકદેવને ભણાવ્યું, અધ્યયન કરાવ્યું. શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. નિવૃત્તિ પરાયણ પરમહંસ પરિવ્રાજક મહાપુરુષ છે શુકદેવ, અને એને અધ્યયન કરાવ્યું. હવે શુકદેવ કઈ કથાકાર થોડા છે. આવા પરમહંસ, એવા કેટલાય મહાપુરુષોને આજે પણ આપણે સૌ ઓળખીએ છીએ.
કે પરમ જ્ઞાની હોય, પ્રબુદ્ધ મહાપુરુષ, પરમ વિદ્વાન, અને એની પાસે વક્તૃત્વ પણ હોય સારામાં સારું. એ બોલવા બેસે તો જકડી રાખે, તમે ઊભા ન થઈ શકો. પણ એ કથાકાર નથી. તમે એની પાસે કથા માગવા જાઓ તો કે બાપા અમે તો સાંભળીએ. એ વ્યાસપીઠ ઉપર જલ્દી બેસે નહીં. અને શુકદેવજી તો પરમહંસ એક જગ્યાએ ક્યાંય વધારે દિવસ ટકે પણ નહીં. ત્યાં વ્યાસપીઠ ઉપર બેસવાની વાત તો દૂરની. અને થોડી વાર માટે પણ જ્યાં ટકે તો પાછા મોઢું ખોલે નહીં, મૌની, મનનશીલ. તમ સર્વભૂત હૃદયમ મુનિમ આનતોસ્મિ. મુનિ તો શુકદેવ કંઈ કથાકાર નથી. પણ એ 7 દિવસ સુધી બેસી જાય, મૌન છોડી મુખર બની અને કથાનું શ્રવણ કરાવે રાજા પરીક્ષિતને અને ત્યાં બેઠેલા સૌને. વ્યાસજીએ એ જગ્યાએ લખ્યું છે, યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. જેનું શ્રવણ કરવા માત્રથી ભગવાનમાં ભક્તિ થાય છે એવું આ ભાગવત. એટલે કે છે ભક્તિ જનિકા સંહિતા છે ભાગવત. અને એ ભક્તિ કેવી બોલે? શોક મોહ ભયાપહા. મનુષ્યના શોકને, મનુષ્યના મોહને અને મનુષ્યના ભયને હરી લેનારી એવી હરિભક્તિ પ્રગટ કરનાર. તો વ્યાસજી અને નારદજીનો જે પ્રકલ્પ છે, અથવા તો એમની જે જોડી છે, અને એમણે મળીને જે કાર્ય કર્યું છે એમાં ભક્તિ કેન્દ્રમાં છે. અને ભક્તિ દ્વારા વ્યક્તિ અને સમાજ એના ચરિત્રનું નિર્માણ થાય. વ્યક્તિના ચરિત્રનું નિર્માણ અને સમાજનો ઉત્કર્ષ થાય, એ પ્રયોજન છે. પૂજ્ય ડોંગરે બાપજી એમ કહેતા કે વ્યાસજી અને નારદજી એ મધ્યમાધિકારી વક્તા શ્રોતા છે અને સમાજ સુધારક સંત છે. શુકદેવજી અને રાજા પરીક્ષિત એ ઉત્તમાધિકારી વક્તા શ્રોતા છે. સમાજને સુધારવાનો કોઈ આશય એમાં નથી. સુતજી અને શૌનકાદી ઋષિઓ એ હીનાધિકારી વક્તા શ્રોતા. એમનો ઉદ્દેશ્ય, પહેલી વાત, યજ્ઞ મુખ્ય છે, ત્યાં કથા ગૌણ છે. સવારના પોરમાંથી યજ્ઞ ચાલુ થાય અને પછી તે દિવસની નિશ્ચિત આહુતિઓ અપાઈ જાય, પછી યજ્ઞ વિરામ લે, પછી થોડી વાર કંદમૂલ ફલ ખાઈને વિશ્રાંતિ, અને પછી વળી પાછા બધા ઋષિઓ બેસી જાય સભામાં. બચેલા સમયમાં એ સુત મહારાજના મુખે કથા સાંભળે છે. એટલે નૈમિષારણ્યમાં યજ્ઞ મુખ્ય છે. કથા યજ્ઞનું એક અંગ છે. કારણ કે દરેક યજ્ઞની સાથે સત્સંગનું આયોજન થવું જોઈએ. પણ ત્યાં મુખ્ય પ્રયોજન યજ્ઞ છે. જેમ 5 દિવસનો વિષ્ણુ યાગ મોટે પાયે કર્યો હોય, 108 કુંડી વિષ્ણુ યાગ, આટલા બ્રાહ્મણો, 4 વેદના ભૂદેવોને બોલાવ્યા છે, આટલા યજમાનો છે, બહુ મોટો ઉત્સવ છે, આટલી આહુતિઓ પડશે. અને એ નિમિત્તે પછી સાધુ સંતોને બોલાવવામાં આવે અને એ સંતો પ્રવચન કરે, સત્સંગ કરાવે. ત્યાં એ સત્સંગ યજ્ઞના એક અંગ રૂપે છે. તો નૈમિષારણ્યમાં જે કથા ચાલે છે એ યજ્ઞનું એક અંગ છે. ત્યાં કથા પ્રધાન નથી, ત્યાં યજ્ઞ પ્રધાન છે. અને યજ્ઞનો ઉદ્દેશ્ય સત્રમ સ્વર્ગાય લોકાય,
સ્વર્ગ સુખ માટે. તો મીમાંસકો હોય, કર્મ માર્ગના પથિકો હોય તો કહે યાવત જીવેત અગ્નિહોત્રમ જુહુયાત, સ્વર્ગ સુખ. એટલા માટે ત્યાં હિનાધિકાર ગણાયો. આપણા કરતા તો સારા જ, હિનાધિકારનો અર્થ કોઈ ગલત ન કરે. સુતજી અને શૌનકાદિ ઋષિઓ હિનાધિકારી વક્તા શ્રોતા, વ્યાસજી અને નારદજી મધ્યમાધિકારી વક્તા શ્રોતા, શુકદેવજી અને રાજા પરીક્ષિત એ ઉત્તમાધિકારી વક્તા શ્રોતા ગણાયા છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે ને એમાં 3 પ્રકારના અધિકારી વક્તા શ્રોતાની વાત કહી છે. તો નૈમિષારણ્યમાં જે કંઈ થઈ રહ્યું છે ત્યાં કર્મની પ્રધાનતા છે. વ્યાસજી અને નારદજી દ્વારા જે પ્રકલ્પ હાથ ધરાયો એમાં ભક્તિની પ્રધાનતા છે. પણ શુકદેવ અને રાજા પરીક્ષિત ત્યાં જ્ઞાનની પ્રધાનતા છે. આમ કર્મ, ભક્તિ અને જ્ઞાન એની પ્રધાનતાવાળા આ 3 સંવાદો, એમાં ભાગવત કથા પ્રવાહિત. આપ સૌ જાણો છો, આપ સૌએ અનેક વાર રામકથા પણ સાંભળી છે અને સાંભળતા રહ્યા છો, સાંભળતા રહેવાના છો, કારણ કે આપની કથામાં સત્સંગમાં રુચિ છે. આપે અનેક મહાપુરુષોના મુખે ભાગવતનું શ્રવણ કર્યું છે. અને જ્યારે હું સંતરામ મંદિરનું સ્મરણ કરું, ક્યાંય પણ હોઈએ, ત્યારે અમારા કથા જગતના 2 ભીષ્મ પિતામહ જેવા દિવ્ય મહાપુરુષો, બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી મહારાજ અને પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી, એ બંને આ જગ્યા સાથે એવી રીતે આમ જોડાયેલા, એ બંને મહાપુરુષોને શ્રી સંતરામ મહારાજ પ્રત્યે ખૂબ ખૂબ અનુરાગ. તો અનેક વાર એ મહાપુરુષોના મુખે પણ આપ સૌએ કથાનું શ્રવણ કર્યું છે. પૂજ્ય મુરારી બાપુ અને રામકથાના અનેક વક્તાઓને, કારણ કે દર વર્ષે વાર્ષિકોત્સવ હોય એટલે કાંઈ ને કાંઈ આયોજન લગાતાર નિયમિત રૂપે ચાલતા જ હોય. અનેક વક્તાઓ, એમાં અનુકૂળતા હોય તો અમને આવીને સામે બેહીને સાંભળવાનો થોડો લાભ મળે છે. ખાસ કરીને નડિયાદ સંતરામ મંદિરમાં પૂજ્ય બાપુની કથા હતી ત્યારે પણ હું એક દિવસ પહોંચી શક્યો હતો. એમ પૂજ્ય કનકેશ્વરીમાં એમની કથા ચાલતી હતી ત્યારે પહોંચ્યો હતો. પ્રતિવર્ષ કંઈ ને કંઈ આયોજન થતા જ હોય છે. એટલે આપે અનેક વાર રામકથા સાંભળી છે, ભાગવત કથા સાંભળી છે. રામકથા પણ મુખ્ય રૂપે 3 સંવાદના માધ્યમથી વહે છે. રામકથા ગંગા. એક સંવાદ પ્રયાગમાં, મુનિ ભરદ્વાજના આશ્રમમાં. મુનિ ભરદ્વાજ યજ્ઞવલ્ક ઋષિને પૂછે છે અને યાજ્ઞવલ્કે સંભળાવે છે કથા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા. તિન કર રામ પદ અતિ અનુરાગા. તિનહિ રામ પદ અતિ ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા. તાપસ સમદમ દયા નિધાના. તાપસ સમદમ દયા નિધાના.
मुनि बसहि प्रयागा ओ अति अनुरागा। ભરદ્વાજ મુનિ અને યાજ્ઞવલ્ક્ય ઋષિનો સંવાદ, મુનિ ભરદ્વાજના પ્રશ્ન અને ઉત્તરમાં યાજ્ઞવલ્ક્ય મહારાજ દ્વારા કથાનું ગાયન. એ સંવાદ અંતર્ગત ऐसे ही संशय की न भवानी ओ महादेव तब कहा बखानी, इस निवेदन के साथ याज्ञवल्क्य ऋषि भगवान शिव और पार्वती जी का संवाद सुनाते. तो बीजो संवाद कैलासना गिरि शिखर पर देवोना देव त्रिभुवन गुरु મહાદેવ ભગવાન શિવ અને માં ગિરજા પાર્વતી એની વચ્ચે થયું. અને તે અંતર્ગત ત્રીજો સંવાદ કાગભૂષુંડી અને ગરુડજી. તો આ મુખ્ય ત્રણ સંવાદના માધ્યમથી રામ કથા ધારા પ્રવાહિત થાય છે. અને એ જ રીતે શ્રીમદ ભાગવતમાં પણ આમ તો વિદુર મૈત્રેય સંવાદ એ પણ 2 સ્કંધમાં છે આખો. અને એ રીતે પણ જો જોઈએ તો નૈમિષારણ્ય વાળો સંવાદ, શુકદેવ અને પરીક્ષિતનો સંવાદ એ પણ ગંગા કિનારે, ઓલો ગોમતી કિનારે નૈમિષારણ્યમાં, અને વિદુર મૈત્રેયનો સંવાદ એ પણ ગંગા કિનારે, પણ એ સ્થાન જુદું. અને એ રીતે જોઈએ તો એકમાં વક્તા છે સુત, બીજામાં વક્તા છે શુક અને ત્રીજામાં વક્તા છે મૈત્રેય. વિદુરજીને કથા સંભળાવે. એટલે એ સંવાદને એ રીતે પ્રાધાન્ય આપવું હોય, કારણ કે ત્રીજો અને ચોથો આખો આ 2 સ્કંદ વિદુર મૈત્રેયના સંવાદ રૂપે કહેવાયા છે. અને એ ત્રણેય વક્તાનો સંબંધ વ્યાસજી સાથે. આપણે આ બાજુ વ્યાસજી નારદજીને એક બાજુ મૂકીએ તો આ 3 સંવાદ તમે લઈ લો તો પણ એ ત્રણેય વક્તાઓનો સંબંધ વ્યાસજી સાથે છે. સુત વ્યાસજીની શિષ્ય પરંપરામાં છે. રોમહર્ષણ અને એના પુત્ર ઉગ્રશ્રવા તો એ શિષ્ય છે. શુકદેવ પુત્ર છે વ્યાસજીના, અને મૈત્રેય મિત્ર છે. તો એક શિષ્ય, એક પુત્ર અને એક મિત્ર, આ ત્રણેયના સંબંધ વ્યાસજી સાથે છે. પણ જ્ઞાન, ભક્તિ અને કર્મની દ્રષ્ટિએ જોઈએ તો નૈમિષારણ્યમાં જે સંવાદ છે, જે ઋષિઓ, શૌનકાદિ ઋષિઓ દીર્ઘ સત્ર માટે બેઠા છે, ત્યાં કર્મ પ્રધાન છે. વ્યાસજી અને નારદજી એમના દ્વારા જે ભગવત કથાનો આશ્રય લેવામાં આવ્યો એ ભક્તિ પ્રધાન છે. અને શુકદેવ અને રાજા પરીક્ષિતનો જે સંવાદ છે તે જ્ઞાન પ્રધાન છે. કારણ કે શુકદેવ પણ હવે નિવૃત્તિ નિરતમ મુનિ, નિવૃત્તિપરાયણ મહાપુરુષ છે, પરમહંસ છે. અને રાજા પરીક્ષિત પણ નિવૃત્તિ લઈ ચૂક્યા છે. બધું જ છોડીને, ઇવન અન્ન જળ છોડીને, અનશન લઈને એ ગંગાના તટ ઉપર બેઠા છે. અને એવો એક નિવૃત્તિનો કાળ આવે ત્યારે પછી બધું જ છોડીને મુક્તિ, મુક્તિ, બધાથી મુક્તિ, બધું છૂટે. અને જ્ઞાન પ્રધાન એ સંવાદ છે. તો શ્રી સંતરામ મહારાજ યોગી અવધૂત, યોગીરાજ અવધૂત, આમ તો નિવૃત્તિ પરાયણ મહાપુરુષની પરંપરા. કોઈ મૂર્તિ નહીં, કોઈ બીજું મંદિર નહીં,
પણ જે હોય એ બધા પરમાત્માની જ મૂર્તિ, આ બધા પરમાત્માનું જ પ્રગટ સ્વરૂપ છે. ભગવાન વિશ્વ મૂર્તિ છે, પણ ત્યાં મહત્વ આપણે ત્યાં સંતરામ મંદિરમાં દિવ્ય અખંડ જ્યોતનું છે. સંતરામ પરંપરામાં એ પરંપરાનું મહત્વ છે. એ જે અવધૂતિ પરંપરા છે અને દિવ્ય જ્યોતને અજવાળે પછી જે થઈ રહ્યું છે બધું થાય છે. એમ કહેવાનું મન થાય કે આ પરંપરામાં કોઈ કશું કરી નથી રહ્યું, પણ અહીંયા બધું થઈ રહ્યું છે. ઇટ્સ નોટ અબાઉટ ડુઈંગ, ઇટ્સ હેપનિંગ. થઈ રહ્યું છે. અને એટલા માટે આ પરંપરામાં હંમેશા ઉદ્ઘોષક મહોદય હોય કે બોલવાવાળા સંતો હોય, હંમેશા એક વાત કે શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિના આશીર્વાદથી આ જ્યોતને અજવાળે બધું થઈ રહ્યું છે. આજે બધા આરોગ્ય વિષયક કે શિક્ષણ વિષયક જે પ્રકલ્પો હોય એ કોઈ પરોપકાર, પરમહંસ શું કામ પરોપકારના પચડામાં પડે? પરમહંસ નહીં પડતા. ભાગવતમાં 5મા સ્કંદમાં પરમહંસોની કથા છે. 2 પરમહંસો, એક જ્ઞાની પરમહંસ ભગવાન ઋષભદેવ, બીજા ભક્ત પરમહંસ શ્રી જડભરતજી. એમાં જડભરતજીની જે કથા ભાગવતમાં લખી છે કે પૂર્વ જન્મના એ રાજા ભરત અને બધું જ છોડી અને વનમાં જતા રહે અને ભજન કરતા હોય, અને ભજન કરતા કરતા એકવાર નદીમાં સ્નાન કરતા કરતા એક હરણના બચ્ચાને પાણીમાં તણાતું જોયું. કરુણા તો પરમહંસ છે ને, આમ નાળિયેર જેવા હોય, ઉપરથી બહુ કઠણ લાગે તમને. એની અંદર કોપરું હોય ને એની અંદર તો પાછું સાવ નિર્મળ મીઠું પોષક જળ હોય. અત્યારે હજી સુધી જો આ દેશમાં કાંઈ એકદમ હાવ શુદ્ધ રહ્યું હોય તો નાળિયેર પાણી છે. બાકી તો ઓલી પ્લાસ્ટિકની બોટલ ખરીદીને પાણી આપણે લઈએ એ કેટલા શુદ્ધ હશે ને ક્યાંથી ભરાયા હશે એ તો ખબર, ખાતરીપૂર્વક તો કાંઈ કહી શકાય એવું હોતું નથી. હજી નાળિયેરના પાણીમાં ભેળસેળ થતી હોય એવું સાંભળ્યું નથી કે એમાં કંઈક ઇન્જેક્શન નાખી અને એમાં પાણી ભરતા હોય એવું કંઈ સાંભળ્યું નથી. કંઈ થયું છે કદાચ. બહુ એડવાન્સ જમાનો છે ભાઈ, લોકો બહુ નવોન્મેષ, નવાચાર એવું નવું કરે છે. કદાચ નાળિયેરના પાણીમાં ભેળસેળ થાય તો ખબર નહીં. પામ અત્યાર સુધી તો એવું છે નહીં, એટલે શુદ્ધ નાળિયેરનું પાણી મળે. તો બહારથી કઠણ, એની અંદર સરસ મજાનો ગર્ભ, એનું ટોપરું, અને પછી એની અંદર પાછું નિર્મળ મીઠું સુપાચ્ય એટલે રોગીઓને માટે બહુ સારું, અને પોષક, ખૂબ એનર્જી આપે, શક્તિ આપી શકે એવું જળ. પરમહંસ કંઈક આ પ્રકારનો મહાપુરુષ હોય છે. ઉપરથી બહુ કઠણ. બહુ વર્ષો પહેલા બદ્રીનાથમાં કથા હતી તો પહાડ ઉપર રાત્રિના સમયે આમ દીવા બળતા જોયા. ત્યાંના જે લોકો હતા એને મેં પૂછ્યું કે ત્યાં ઉપર કોણ રહે છે આટલી ઊંચાઈએ? તો કે એક મહાત્મા રહે છે. અચ્છા, મેં કીધું ત્યાં જવાય એમને પગે લાગવા?
તો પાણા ખાવાની તૈયારી હોય તો જવાનું સાહસ કરાય. એને ખબર પડે કોક ચડે છે ને અહીંયા ઉપર મારી પાસે આવે તો ઉપરથી પાણા મારે છે, પથ્થર મારે, ત્યાં કોઈ જતું જ નથી, જવાની હિંમત કરતું નથી. તો મેં કીધું પણ ત્યાં આટલી ઊંચાઈએ? તો કે એમના જેણે નિયુક્ત કર્યા છે અથવા તો જેને સેવા સોંપી છે એવા 1-2 માણસો જ તે સીધો સામાન 15 દિવસે મહિને દાડે ત્યાં જઈને પહોંચાડી આવે. ત્યાં પહોંચાડે એટલે મહારાજને પ્રણામ કરીને ત્યાંથી ભાગવાનું કે અબ નીકળો યહાં સે. પણ ઈ જેના ઉપર કૃપા કરે, બોલાવે, પોતાના સાનિધ્યમાં બેસાડે તો એવા વર્ષે